તો ગુરુ પર્વ પર આજે ખેડૂતોને ઉપહાર આપવામાં આવ્યો છે વડાપ્રધાન મોદી દ્વારા। સાથે આજે દેવ દિવાળી ખેડૂતો માટેની દિવાળી બની રહી છે અને ખેડૂતો અત્યારે ફટાકડા ફોડી નાચગાન કરીને ઉત્સાહ ઉજવી રહ્યા છે, ઉત્સવ મનાવી રહ્યા છે। કારણ કે ત્રણેય કૃષિ કાયદાઓ જે લાંબા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા, લગભગ 14 મહિનાથી ખેડૂતો આંદોલન પર હતા અને આ કૃષિ કાયદાઓ પરત લેવાની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે। પરંતુ રાકેશ ટીકે દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ સંસદમાં આ બિલ પરત નહીં ખેંચાય ત્યાં સુધી ખેડૂતો આંદોલન કરશે અને ખેડૂતો હજુ પણ અડગ છે। આગામી સમયમાં સરકાર સામે કયા કયા પડકારો છે આજ અંગે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અનિરુદ્ધ પડીરિયા, જેઓ કોંગ્રેસ તરફથી છે। આ સાથે જ પ્રવીણ આહિર અમારા સહયોગી અમારી સાથે જોડાયા છે, જે કે પટેલ જેવો ખેડૂત આગેવાન છે તેઓ પણ અમારી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે। પ્રવીણ, પહેલો પ્રશ્ન આપને કરવા માંગીશ, કારણ કે લાંબા સમયથી આપ આ આંદોલનને ફોલો કરી રહ્યા છો અને લાંબા સમયથી આપ પડપડની માહિતી પણ લઈ રહ્યા છો। આ નિર્ણય જ્યારે આજે સરકાર દ્વારા કરવામાં આવ્યો અને જાહેરાત કરવામાં આવી, કેવી રીતે જોઈ રહ્યા છો? જી અન્વી, કદાચ પોલિટિકલ ફ્લેવરમાં કહીએ તો સૌને ચોંકાવ્યા પીએમ મોદીએ, પણ પીએમ મોદીએ જે વાત કરી છે કે દીવા જેટલું સ્પષ્ટ સત્ય કેટલાક ખેડૂતોને ન સમજાવી શક્યા, તપસ્યામાં કોઈ કમી રહી હશે। હવે પ્રશ્ન એ છે કે 26 નવેમ્બરે અન્વી આ આંદોલનને 1 વર્ષ પૂર્ણ થાય છે। 26 નવેમ્બરે યુપીમાં ચૂંટણી આવી રહી છે, પંજાબમાં ચૂંટણી આવી રહી છે, જે માહોલ છે કદાચ આના કારણો કોઈ પણ આપણે ચર્ચા કરીશું કે અત્યાર સુધી ચર્ચાઈ રહ્યા છે, વિપક્ષ ચર્ચા કરી રહ્યું છે, પણ હમણાં ટૂંક સમય પહેલા જ એક મોટા અર્થશાસ્ત્રી દેશના જે એક નેશનલ ટીવી ચેનલ પર વાત કરી રહ્યા હતા કે જે 3 કૃષિ કાયદા છે એમાં પીએમ મોદીનું ખુદના થોટ્સનું ઘણું બધું યોગદાન છે ઉપર છે। એટલે હવે સ્થિતિ એ થઈ કે તમારી પાસે બહુ મેજોરિટીમાં સરકાર છે, 1 વર્ષથી 3 કૃષિ કાયદા આવી, આમ તો 2 જ હતા, એકમાં સંશોધન થયું, એસેન્શિયલ કોમોડિટી એકમાં સંશોધન થયું કે તમે સંગ્રહખોરી મતલબ કે જે મુખ્ય વસ્તુઓ છે, દાળની વાત કરીએ, જે એસેન્શિયલ કોમોડિટી છે એનું એક લિમિટ હતી, એ લિમિટ હટાવી દેવામાં આવી। હવે પરિસ્થિતિ એ છે અન્વી કે 1 વર્ષમાં 11 વખત સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે સંયુક્ત મોરચા વચ્ચે મીટિંગ થઈ, એક વખત અમિત શાહને પણ મળ્યા, જેમાં શિવકુમાર શર્મા પણ હતા, જે ઘણી વખત આપણી ડિબેટોમાં જોડાયા। 3 મુખ્ય માંગો એ હતી અન્વી કે 3 જે કૃષિ કાયદાઓ એ 3 કૃષિ કાયદા રિપીલ થાય, રદ થાય અને એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એને ગેરંટી કરવામાં આવે। હવે એક કામ કરી નાખ્યું, હવે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત કરી રાકેશ ટિકિટ કે સંયુક્ત કિસાન મોરચાનું જે જોઈન્ટ નિવેદન છે અત્યારનું કે અમે સંસદના શિયાળુ સત્રમાં આ 3 કૃષિ કાયદા, આમ પણ માંગ હતી સતતથી કે જ્યાંથી કાયદા બન્યા છે ત્યાંથી હટાવવામાં આવે। તો હવે કહી રહ્યા છે કે એમએસપી ગેરંટી કરવામાં આવે આવનાર સમયમાં। નો ડાઉટ અત્યારે જે રીતે માસ્ટર સ્ટ્રોક ને બધી વાતો ચાલી રહી છે, પણ પિયુષ ગોયલ, રાવ સાહેબ દાનવે, મીનાક્ષી લેખી, આ તમામ જે મંત્રીઓના નિવેદન હતા આટલા મોટા સ્તર પરથી, ત્યારે પીએમ મોદી ખુદ પણ નારાજ થયા હતા। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે લખીમપુરી ખીરીની ઘટના બની, તે બાદ યુપીના ખાસ તો પશ્ચિમ યુપીથી પૂર્વ યુપીમાં આંદોલન ગયું અને અત્યાર સુધી જે એક નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યો હતો કે માત્ર 2-3 રાજ્યોનું આંદોલન છે, તો શું સીધું આજે પીએમ મોદીએ વાત કરી છે એ સમજી લઈએ કે 2-3 રાજ્યોના જે ખેડૂતો છે એને આ કૃષિ કાયદા ન સમજાવી શક્યા। કેમ કે એક બહુ એક સિરિયસ નોટ અન્વી ઓફિશિયલી એ છોડવા માંગુ છું, કેમ કે અનિલ ધનવટ છે, અનિલ ધનવટ એ નામ છે જે સુપ્રીમ કોર્ટે અપોઇન્ટ કરેલી હતી કમિટી કે સજેશન્સ આપો, એના ઉપર હજુ સુધી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નથી થઈ। અનિલ ધનવટે આજથી 2 મહિના પહેલા એમ કહ્યું હતું કે કેમ સુપ્રીમ કોર્ટ પણ આ વિશે મતલબ કે આગળ સુનાવણી નથી કરી રહ્યું, સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત પણ નથી થઈ રહી, તો ઠંડા બોક્સમાં આ પડી રહ્યો છે વિવાદ। 700 ખેડૂતો ના મોત થયા, તે બાદ આટલી બધી ઘટનાઓ બની, વિરોધ થયો, પણ 1 વર્ષના અંતે મળ્યું શું? એટલે ઘણા પડકારો પ્રવીણ, હજુ ઘણા પડકારો, બિલકુલ સરકાર સામે ઘણા બધા પડકારો છે એવું કહી શકાય। મૂળ મુદ્દે વાતચીત ન બની શકી, વાતચીત ન બની શકી અને અંતે અચાનકથી જે પીએમ મોદીએ સરપ્રાઈઝ આપવા માટે પીએમ મોદી મનાય છે એ પ્રમાણે 3 કૃષિ કાયદા પરત ખેંચ્યા। બિલકુલ એક મેગા અનાઉન્સમેન્ટ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ એક તરફ રાકેશ ટિકિટ કહી રહ્યા છે કે હજુ સંસદમાં આ બિલ પરત નહીં ખેંચાય ત્યાં સુધી ખેડૂતો આંદોલન પર અડગ છે। આપણી સાથે ખેડૂત આગેવાન જે કે પટેલ જોડાયેલા છે। આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, પરંતુ રાકેશ ટિકિટનું પણ જે નિવેદન છે તે પણ જોવા જેવું છે। જી અન્વીજી, આજનો એ જે આવી ગયો હે, પણ આનેથી લોકશાહી જે લડતા હતા એમાં જીત થઈ એની ખુશી છે। બાકી ખેડૂતો જે વર્ષો પહેલા હતો
ત્યાંથી એને ખાડમાં નાખવા માટે 3 કાયદા આવ્યા એ રદ થયા છે. ખેડૂતોને આનેથી ફાયદો નથી થયો. પણ મોદી સાહેબ કાયદા લાવી અને જે ખેડૂતોને નુકસાન આવવાનું હતું એ નુકસાન રોકાઈ જશે એની આંશિક ખુશી છે. બીજી વસ્તુ કે આજના દિવસે આપણે શહીદી ખેડૂતોને યાદ કરવા જરૂરી છે કે એને અને એના પરિવાર કરીએ કે એ બધાની હિંમતના લીધે આજ લોકશાહી જીત થઈ છે. પરંતુ જ્યારથી આંદોલન ચાલુ ત્યારથી આ બે માંગ કે 3 કાયદા રદ થાય, એમએસપી ગેરંટી આપવામાં આવે. તો એમએસપી ગેરંટી બાબતમાં મોદી સાહેબ અત્યારે કશું જ નથી બોલ્યા. અને ખરેખર એમએસપી ગેરંટી આવતીમાં જ લાવી હતી એવી આશા એટલે રાખી હતી. ભૂતકાળમાં જયારે મોદી સાહેબ ગુજરાતના આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મોદી સાહેબે પણ કેન્દ્ર સરકારને ભલામણ કરેલી કે દેશના ખેડૂતોને એમએસપી ગેરંટી મળતી. તો ખરેખર એમએસપી ગેરંટી એ ખેડૂતોના સપના સાથે સાથે મોદી સાહેબનું પણ સપનું છે. તો એ બાબતમાં પણ તાત્કાલિક નિરાકરણ આવી જરૂરી છે. ઓકે જી જી અનિરુદ્ધજી, એક માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવી રહ્યો છે અને બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી આવી રહી છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો. આપ આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? એક તો પહેલા જે રીતે જે કે પટેલે કીધું એ પ્રમાણે કે આ મૂળ 2 મુદ્દાઓ હતા, 3 કૃષિ કાનૂનોને રદ કરવા અને એમએસપી સુનિશ્ચિત કરવો. તો હજુ એક બાબત બાકી છે કે ભાઈ એમએસપી ને સુનિશ્ચિત કરવાનું બાકી છે. બીજું કે આ સરકારની નાડને ખેડૂત આગેવાનો પારખી ગયેલા છે. એટલે ટિકિટજી એવું કીધું છે કે ભાઈ હજુ અમારું આંદોલન પતતું નથી. જ્યારે સંવૈધાનિક રીતે સંસદમાં આ બિલ પસાર થાય અને આ રદ થાય ત્યારે જ અમે આ આંદોલનને પાછું ખેંચીશું, ત્યાં સુધી નહીં. અને બીજું વાત કરી છે કે એમએસપી માટે કંઈક કરે. એમએસપી માટે એમએસપી વધારવાની વાત કરી આજે પ્રધાનમંત્રીશ્રીએ, પણ એ ના કીધું. ઝીરો બજેટ ફાર્મિંગની વાત કરી, પણ એમને એમએસપી સુનિશ્ચિત કરવાની વાત ના કરી. એમને કીધું કે 80% लोग 80% किसान हमारे जो है वो स्मॉल फार्मर है, तो 2 એકરથી ઓછા 2 હેક્ટરથી ઓછા એટલે 9 વીઘા આસપાસના ખેડૂતો આપણી પાસે છે એવું પ્રધાનમંત્રીશ્રીએ કીધું. તો આપણે તો એમને એમ એ ના કરી શકે કે એ ખેડૂતોનું સીધું આટલા ખેડૂતો માટે આપણે એમએસપીમાં જ ખરીદી થાય અને એમને પોષણક્ષમ ભાવ મળી રહે. તો એ આગળનું પગલું ભરવું જોઈએ. તો ઉજવણી આ તો વગર માંગે તમે ખેડૂતોના માથે થોપેલા 3 કૃષિ કાળા કાયદા હતા. બીજું સૌથી દુઃખદ બાબત જે કહી શકાય કે લખીમપુર ખીરીથી લઈ જે જીપથી કચડી અને તત્કાલ અત્યારે હાલ જે રાજ્ય ગૃહમંત્રી છે એમના દીકરા દ્વારા, એમની દીકરીની ગાડી દ્વારા, તો એનાથી લઈ અને 700 ખેડૂતો જે શહીદ થયા એની માટે એક શબ્દ પણ બોલ્યા નથી. એક શબ્દ એમના મોઢેથી આવ્યો નથી કે એમની માટે શું. તો આ એમની અહંકાર એમનો હજુ પણ દેખાય છે. બીજું કે દીવા જેવું પવિત્ર અમે અમારી પેલામાં કોઈ કામી રહી જાય અમુક ખેડૂતોને, તો અમુક ખેડૂતો નથી, આ દેશના ખેડૂતો છે. એ ધારો કે એ સરહદ પર બેઠા હતા તો બધા લોકો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ એમની સાથે જોડાયેલા હતા. અને આ લોકશાહીની અને બંધારણની જીત છે. અને આ સરકારની અંદર અત્યારે જો સૌથી વધારે અઘોષિત આપાતકાલ જેવી સ્થિતિની અંદર આને તોડવા મરોડવા બધા ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ આ ખેડૂત આંદોલન અડગ રહ્યું છે અને આ લોકશાહીની જીત છે. એટલે આ અહંકાર ઉપર ખેડૂતોની જીત છે. અને આ ફક્ત ખેડૂતોની એટલે આખા અડધા ભારતની 50 થી 60% ખેડૂતોના બધાની જીત છે. અને હજુ પણ રાકેશ ટિકિટ કહી રહ્યા છે કે હજુ ફાઇનલ સંસદમાં બિલ પરત નહીં ખેંચાય ત્યાં સુધી તેવો અડગ છે. પ્રવીણ, એક તરફ જે રીતે આંદોલનને પોલિટિકલ રંગ પકડ્યો, રાજકારણ તેમાં જામ્યું અને ત્યારબાદ જે રીતે સરકારનો આ નિર્ણય, શું લાગે છે કે સરકારનું વલણ કેવી રીતે બદલાયું હોઈ શકે? જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ગુજરાત સમાચારે દિલ્હીની વાતમાં એક કેપ્શન છાપ્યું હતું કે રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે યુપી ઇલેક્શન પહેલા કંઈક એવું કરવામાં આવે જેમ કે એમએસપી ગેરંટીની માંગ છે. આ 2 માંગ અલગ છે, આમ સાથે છે. 3 કૃષિ કાયદા રદ થાય, એમએસપી ગેરંટી, તો કદાચ યુપી પહેલા કોઈ આ પ્રકારની જાહેરાત થઈ શકે. હવે અત્યારની પરિસ્થિતિમાં તમે જાણો છો અનવી કે યુપીમાં શું સ્થિતિ છે.
યુપીમાં, પશ્ચિમી યુપીમાં જે આંદોલન હતું એ જ્યારે લખીમપુર ખીરીની ઘટના બની, આપણે જો પોલિટિકલ એંગલની જ વાત કરીએ તો એ પૂર્વ યુપીમાં પણ પહોંચ્યું. અને ચોખ્ખી વાત છે કે મુઝફ્ફરનગરની જે મહાપંચાયત છે મુઝફ્ફરનગરની મહાપંચાયતમાં 5 લાખથી વધુ ખેડૂતો એકઠા થયા. એ શક્તિ પ્રદર્શન હતું. ઓમપ્રકાશ રાજભર સહિત સપા સહિત તમામે સમર્થન આપ્યું. ને કોઈ પણ જ્યારે વિપક્ષમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીઓ અન્ય આંદોલનમાં પણ જાણીએ છીએ કે વિપક્ષમાં કોણ હતું, કોને સમર્થન આપ્યું. તો આ બધી ઘટનાઓ ઘટતી રહે. હવે યુપીમાં જે પરિસ્થિતિ બની રહી છે અનવી, તે પરિપ્રેક્ષમાં, કેમ કે યુપીમાં મોટા ભાગે શેરડીના ખેડૂતો છે, તેમના માટે પણ જે એસએપી 25 રૂપિયા વધારવામાં આવી, સ્ટેટ એડવાઇસ પ્રાઇસ, એમાં એમએસપી હોતી નથી, એસએપી હોય છે. પંજાબમાં પણ કોંગ્રેસ સરકાર ઘેરાઈ ત્યારે 35 રૂપિયા વધારવામાં આવી કેપ્ટન અમરિન્દરસિંહે, જ્યારે કેપ્ટન અમરિન્દરસિંહ સીએમ હતા, હવે તો સીએમ નથી. તો આ સ્થિતિ એ પ્રકારની દર્શાવાઈ રહી હતી કે એક તરફ ખેડૂત આંદોલન છે, જ્યારે ખુદ સુપ્રીમ કોર્ટે ઓલમોસ્ટ 8 રાજ્યો પાસેથી એ જવાબ માંગ્યો કે જે શેરડીની ચૂકવણીના છે શુગર મિલોએ કેટલા નથી કર્યા. 12,000 કરોડનો આંકડો આવ્યો અનવી. તો એ ગ્રાસ રૂટની આ બધી બાબતો છે જે યુપીમાં પોલિટિકલી અસર કરે એમ હતી અને કરી. અને એટલા માટે ભારતીય કિસાન સંઘ પણ મેદાનમાં આવ્યું. ભારતીય કિસાન સંઘે પીએમ મોદીને પત્ર પણ લખ્યો અને બાદમાં કહ્યું કે અમારે જે લાભકારી મૂલ્ય છે એ જોઈએ છે. હજી સ્ટીલ લેટ ભારતીય કિસાન સંઘ એમ કહી રહ્યું છે કે એમએસપી છલાવો છે, મતલબ કે એમએસપી થી ભલું નહીં થાય. પણ એમએસપી ગેરંટી કરવાની વાત હોય તો અલગથી બજેટ એલોટ કરવું પડે. એમએસપી એટલે કે જો 2015ના રિપોર્ટ પ્રમાણે શાંતાકુમાર કમિટીની વાત કરીએ, માત્ર 6% ખેડૂતોને એમએસપી નો લાભ મળે છે અને લેટેસ્ટ જે આવ્યું 9 થી 10%, મતલબ કે 90 થી 91% જે ખેડૂતો છે એમએસપી નો લાભ મળતો નથી. અને જે અત્યારે ખરીદી આપણે ચાલી રહી છે એમએસપી ની વાત કરીએ છીએ તો એમાં મોટા ભાગે પાક નથી ખરીદાતો. તમે જુઓ તો 20 થી 25%. તો આ તમામ પરિસ્થિતિઓમાં પોલિટિકલ ડેમેજ પંજાબમાં અને યુપીમાં થઈ શકે એમ હતું. એ વાતનો વર્તારો હતો. તો લાગતું હતું કે કદાચ જે એમએસપી છે તેના ઉપર કોઈ સમાચાર આવે. હવે અન્વી ખાલી માત્ર 1 જ મિનિટ લઈશ. સિક્કાની 2 બાજુ છે. એક તરફ માની લો 3 કૃષિ કાયદા છે તો શું ભલું થયું, પહેલી વાત એ તો હોલ્ડ પર છે. બીજી વાત, 3 કૃષિ કાયદા નથી તો શું ભલું થયું, કેમ કે સરકારી આંકડા, ઇકોનોમિક્સના આંકડા હંમેશા ખેતી માટે વાયબલ દેખાડતા નથી. તમે એનએસઓ નો લેટેસ્ટ આંકડો લઈ લો 2018-19 નો, તો ખેડૂતોની માથાદીઠ આવક પર ખેડૂત 27 રૂપિયા છે. તેમાં એકચ્યુઅલ ખેતી કરતા મજૂરીની આવક વધારે છે. બીજી વાત, લેટેસ્ટ જે આંકડો એનસીઆરબી નો આવ્યો, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, કે સાહેબ છેલ્લા 1.5 વર્ષમાં ખેડૂતો અને ખેત મજૂરો, અને ખાસ તો ખેત મજૂરો જે આપણે સીમાંત નાના ખેડૂતોની વાત કરીએ છીએ, 80% ખેડૂતો જેની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે, તેમની આત્મહત્યામાં ઓફિશિયલી સરકારી આંકડા પ્રમાણે 18% નો વધારો થયો. તો એ ચિંતાજનક બાબત છે. મતલબ કે ખેતી ખર્ચાળ બની રહી છે. એક સામાન્ય ઉદાહરણ, એનપીકે 12-32-16 ના 265 રૂપિયા વધ્યા અનવી. એક હેક્ટરે 2 થેલી જોઈએ, 1 હેક્ટરે સાહેબ કોસ્ટ 530 રૂપિયા વધી ગઈ માત્ર એનપીકે માં, ખાતરમાં. આપણે ઘણા બધા પ્રશ્નો છે વધી છે, તેની સામે જે ભાવ મળી રહ્યા છે એ પ્રશ્ન છે અને એટલા માટે નારાજગી છે અને એટલા માટે બિલની પણ નારાજગી હતી. હવે ઘરે ન ઉતારી શક્યા એ વાત અલગ છે, પણ ખેડૂતોની આવક કઈ રીતે સારી રીતે વધી શકે અથવા તો પોષણક્ષમ ભાવ મળી શકે એ લોજિક પણ ઉતારવું. કારણ કે પ્રવીણ હજુ પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે પ્રવીણ કે 2022 સુધી ખેડૂતોની ડબલ આવક કરવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. હવે એ માંગ સામે આવી રહી છે, એટલે કે હજુ સરકાર સામે ઘણા બધા પડકારો છે. જે કે પટેલજી, જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ખેડૂતો ખુશ છે. એક તરફ રાકેશ ટિકિટ કહી રહ્યા છે કે આંદોલન ત્યારે જ પરત કરીશું જ્યારે સંસદમાં બિલ પસાર થશે. આ નિર્ણયથી ખેડૂતોની જે માંગ હતી પૂરા થઈ છે કે પછી માત્ર 3 કૃષિ કાયદા અને પરત લેવાથી જે એમએસપી ની જે માંગ છે તે હવે ભૂલાઈ જશે? નહીં, ખેડૂતોની કૃષિ માનસિક ખુશી છે અત્યારે, પરંતુ ખતમ થાય. કારણ કે આજ સાંજે હજુ તો સંયુક્ત કિસાન મોરચાના 9 કોર કમિટીના મેઇન સભ્યો એની મીટિંગ થવાની, એ નિર્ણય છે. બીજી વસ્તુ કે આ સીધી ને સરળ રીતે આપણે દર્શક મિત્રોને સમજાવીએ કે કોઈ 20,000 નો પગાર હતો અને એની ઉપર 3 કાયદા લાવીને વધારાના ટેક્સ કે એવી રીતે ઓછું અને પછી માની લો કે અને હતું ત્યાં લાવી દીધું. ખરેખર આ 3 કાયદા ખેડૂતોએ માંગ્યા નતા, જરૂરી નતા, કંપનીઓ માટે લાવ્યા હતા. એટલે અરે ખેડૂતોને તો તકલીફ વધારાની આપી હતી. બાકી તો આ 3 કાયદા રદ થતી તકલીફો હતી ત્યાં ને ત્યાં જ છીએ. ખેડૂતોની ખરેખર તકલીફ એમએસપી ગેરંટી થાય
તો જ દૂર થાય. એમએસપી ગેરંટી થાય તો જે અડધા ભાવે એમએસપી થી અડધા ભાવે જે ખેડૂતો માલ બનાવી લેવાની સાજીશો થાય એમાંથી ખેડૂતો બચી શકે. એટલા માટે ખેડૂતોમાં એક આંશિક લડત આટલા ટાઈમથી લડતા હતા, કોઈ પણ પ્રકારનો નિરાકરણ નતું આવતું. એ સમયમાં એક નિર્ણય આવ્યો, એની ખુશી એ આંદોલન બાબતમાં સંયુક્ત કિસાન મોરચો આગળ એમએસપી ગેરંટી અને જે કઈ આગળ થશે એ પ્રમાણે ખેડૂત આગળ ચાલશે. ઓકે અનિરુદ્ધજી, હવે જ્યારે કહેવાય રહ્યું હતું કે પંજાબમાં ચૂંટણી આવી રહી છે, એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, સરકારને મોટો ફટકો પડશે, પરંતુ હવે તો આનો ફાયદો જે રીતે ચૂંટણીમાં સરકારને થાય તેવું લાગી રહ્યું છે. આ પછી યુપીની ચૂંટણી હોય, ઉત્તરાખંડની ચૂંટણી હોય, એટલે કે ચૂંટણીમાં સરકારને ફાયદો થશે આ માસ્ટર સ્ટ્રોકથી તેવું કહેવાય રહ્યું છે. માસ્ટર સ્ટ્રોક તો ના કહી શકાય, કારણ કે એક ખેડૂતો ઉપર થોપવામાં આવેલી વસ્તુ એમને હટાવી છે, બરોબર છે. તો એમાં એમને ડર દેખાણો છે. એમનો અહંકાર એટલો ચરમસીમાએ હતો કે હજુ એ સ્વીકારી નથી શકતા કે અમે જે કર્યું એ ખોટું છે, છતાં એ આવા બધા પવિત્રતા અને દીવા જેવું ને આવા બધા શબ્દો વાપરે છે. તમે જુઓ, આની પાછળની આપણે આની સાયકોલોજી સમજવી જોઈએ કે એમનો અહંકાર કેટલો ચરમસીમા પર છે. બીજું કે આવી નિર્દય હત્યા લખીમપુર ખીરીમાં થઈ એ પછી અને એ પછી આખો જે વળાંક આવ્યો છે, અને ઓલરેડી જે આંદોલનના સંગઠનના બધા નેતાઓએ એવું નક્કી કર્યું કે હવે આનો જવાબ આપણે એમને ચૂંટણીમાં આપીશું, તો એમની વિરુદ્ધમાં મત કરવા માટે કીધું. તો એમની પાસે રિપોર્ટ આવ્યા હોય, કારણ કે ઘણી બધી એજન્સીઓનું સરકાર મદદ લેતી હોય છે, કે સર્વે કરાવ્યા હોય, એટલે એ પરથી એમને લાગ્યું હોય કે અમે હારીએ છીએ, અમારી નીચેથી જમીન સરકી રહી છે. તો એ પ્રમાણે જ્યારે જમીન સરકી રહી હોય ત્યારે એમને આવું ભાન થાય કે ભાઈ અમે જે કંઈ ખોટું કર્યું છે તો એને જરા થોડુંક કંઈક પાછું લેવાથી ફાયદો થાય. પણ હવે મને એવું લાગે છે કે લોકો સમજી ગયા છે, લોકોની આંખો ખુલી ગઈ છે, એટલે હવે મને નથી લાગતું કે એ તરફ પાછા જાય, કારણ કે આ એમને 14 મહિનાથી વિતાડ્યું છે. અને જે રીતે ખેડૂતો શહીદ થયા છે, અને એ પછી કોઈ ખેડૂત જેને તમને જે ઘા આપ્યો હોય એ ઘા ભરાવાતા એને બહુ વાર લાગે છે. એટલે કોઈ માસ્ટર સ્ટ્રોક નથી, અને એમની હાથમાંથી જે કંઈ જમીન સરકી રહી છે ધીમે ધીમે જઈ રહી છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપણને. પ્રવીણ, પહેલા ભૂમિ અધિગ્રહણ બિલ હોય ને ત્યારબાદ હવે કૃષિ કાયદાને પરત લેવાની વાત, એક તરફ સરકાર ક્યાંક બેકફૂટ પર હતી, પરંતુ આ જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે, એક તરફ ખેડૂતો તો ખુશ છે, પરંતુ કેટલો ફાયદો આવનાર સમયમાં સરકારને થશે આ નિર્ણયથી, શું લાગી રહ્યું છે આપને? એ નિર્ણયમાં પોલિટિકલી ફાયદો કોઈ પણ રાજકીય પક્ષને, સત્તા પક્ષને થાય ન થાય એ બીજા નંબરની વાત છે. એ કદાચ કોંગ્રેસ કે બીજેપી કોઈ પણ સરકારો પોતાને કદાચ ડેમેજ થતું હોય તો એ પ્રકારના નિર્ણય લઈ શકે. આપણે જોયું છે ભૂતકાળમાં 7 વર્ષમાં પહેલી આ મોટી ઘટના છે કે જ્યાં સરકારે પોતાના સ્ટેન્ડથી પીછે હટ કરી છે. આજે અત્યારે સત્તા પક્ષના પ્રવક્તા નથી અન્વી, પણ અનિરુદ્ધસિંહ પણ બેઠા છે કોંગ્રેસમાંથી. 2014 સુધીમાં સ્વામિનાથન પંચની જે 201 ભલામણ હતી, આ બધી ગેમ્સ એની છે. 201 ભલામણમાંથી ઓલમોસ્ટ 174-75 કોંગ્રેસે લાગુ કરી, યુપીએ સરકારે 2014 સુધીમાં. પણ જે મુખ્ય વસ્તુ છે, જે એમએસપી આપણે ગેરંટીની વાત કરીએ છીએ, પણ જે ફોર્મ્યુલા પ્રમાણે અપાય છે, સ્વામિનાથન પંચે જે સજેસ્ટ કર્યું છે C2+50 પ્રમાણે એમએસપી આપવામાં આવ્યા. સ્વામિનાથન પંચની ભલામણ છે. તો C2+50 ન તો યુપીએ સરકારે આપી, ન તો જે વર્તમાન મોદી સરકાર છે 7-8 વર્ષથી તેને આપી. તો પ્રશ્ન એ છે, તમે એમએસપી ગેરંટી પણ કરી દેશો, પણ એમએસપી નું કેલ્ક્યુલેશન હાલ A2+FL મુજબ થાય છે, લમસમ થાય છે. મતલબ કે ઘાટો અને ગેપ તો રહેશે. કોઈ પણ સરકાર પહેલા ચૂંટણી પછી તમામ વાયદાઓમાં ખેડૂતો હોય છે, પણ જો તમામ સારી વાત કરતા હોય ખેડૂતો વિશે, તો આ વિશે કોઈ વાત કેમ નથી કરતી? C2+50 ની વાત નથી કોંગ્રેસના મોઢામાંથી નીકળતી, ન તો સત્તા પક્ષના મોઢામાંથી નીકળતી. તો આ મુદ્દો ભવિષ્યમાં કદાચ જે સંયુક્ત કિસાન મોરચા છે એમએસપી ગેરંટીનો, તો આ ફોર્મ્યુલાની પણ ડિસ્કસ થશે, કેમ કે આ એક ભલામણ એવી છે કે જે હજુ સુધી લાગુ થઈ એટલે આવનાર સમયમાં એના કારણે સતત દેવાદારી વધી રહી છે, નુકસાની વધી રહી છે. જે કે પટેલ બોલવા માંગે છે, જી શું કહેવા માંગશો? જી, ખૂબ જ ઓછો સમય છે આપની પાસે, 1 જ મિનિટનો સમય છે, જી જલ્દી. જી, સંયુક્ત કિસાન મોરચાએ C250 બાબતમાં સુપ્રીમ કોર્ટ સુધી જ્યારે રાજ્યસભામાં સાહેબે કીધું કે અમે C250 મુજબ આપીએ, ત્યારે સુપ્રીમ કોર્ટમાં સંયુક્ત કિસાન મોરચાના જ આગેવાનોએ ખુલ્લું પાડ્યું હતું કે આ સરકાર બોલે છે રાજ્યસભામાં, પરંતુ C250 નથી આપતા. એને 100 એ મુદ્દો ક્યાંય સાઈડમાં નથી, પરંતુ એમએસપી ગેરંટી અત્યારે એટલા માટે છે
કે પહેલા તો જરૂરી પ્રવીણભાઈ એવું રહેતું હતું Okay. કે થોડું એમએસપી ગેરંટી આવી જાય તો ત્યાંથી આગળ એક બીજો મુદ્દો આગળ ચાલી જી. જાય. જી બિલકુલ. જી અનિરુદ્ધભાઈ, એક ક્વિક રિએક્શન આપનું. આ માટે લાંબા ગાળાનું કામ કરવું જી. જોઈએ. 2022માં એમને આવક ડબલ કરવાની કીધી છે. બિલકુલ. 2022 ક્યાં છે? આ એક મહિના પછી 2022 છે. તો ખર્ચ ડબલ થયું છે ખેડૂતોનું, નહીં કે આવક. ખાતરના ભાવ હોય, ડીઝલના ભાવ હોય, બીજા બધા ભાવો હોય, બધી જ વાતમાં મોંઘવારી વધી છે, નહીં કે ઘટી છે. અને એની અસર સીધી ખેડૂતો પર જશે. આવક વધી નથી, જી. એટલે આવક ડબલ કરવાની જે વાત 2022માં કરી હતી, એ મને લાગે છે હવે આગળના બીજા વર્ષોમાં આપણે વધારે રાહ જી, એ જોવી બી પડશે. પ્રશ્ન. જી, એટલે ઘણા બધા પડકારો છે. આપ ત્રણેય અનવી મહાનુભાવો 10 સેકન્ડ જી. અનવી 10 સેકન્ડ જી અનવી જી 10 સેકન્ડ ખૂબ જ ઝડપથી. C2+50 ની વાત કરી રહ્યા હતા અને 2015માં ખુદ સરકારે, કેન્દ્ર સરકારે એફિડેવિટ કરી છે અને સંસદમાં જવાબ છે કે અમે C2+50 આપી શકીએ તેમ નથી. જી. આ વાતને 6 વર્ષ થયા. તો હવે વિપક્ષનું સ્ટેન્ડ શું હશે, સંયુક્ત કિસાન મોરચાનું સ્ટેન્ડ શું હશે, Okay. કદાચ એ જ નક્કી કરશે કે આ જે વિવાદ છે અને આ માંગ છે આવનાર સમયમાં કઈ તરફ જશે. બિલકુલ બિલકુલ. એટલે ઘણા બધા પડકારો સરકારની સામે છે, કારણ કે 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાની વાત છે. એમએસપી ની માંગ હજુ ઊભી છે. એટલે કે આવનાર સમયમાં આ નિર્ણયથી કેટલો ફાયદો સરકારને થાય છે અને કેટલા પડકારો સરકાર સામે છે તે આવનાર સમય બતાવશે. આપ ત્રણ મહાનુભાવો જીએસટીવી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો આ સાથે વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.